શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી ને આ નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે વાગી ગયા છે બપોરના 12:15 અને હું અને પપ્પા અને પપ્પાના ફ્રેન્ડ આવવાના છે, એટલે કે બાબુ કાકા આવવાના છે. અને અમે લોકો નીકળ્યા છીએ જવા માટે ઘડિયા ગામે, જે આવેલું છે કપડવંત તાલુકામાં. અને લગભગ અહીંયાથી કઈ નહીં તો 60 કિલોમીટર હશે. 1 કલાક ઉપર જેવું થોડું ઘણું થાય, પણ રસ્તાઓના લીધે કદાચ આગા પાછી થઈ શકે. તો 11:15 વાગી ગયા છે અને પપ્પા જય માતાજી. જય માતાજી. હું અને પપ્પા નીકળ્યા છીએ જવા માટે ઘડિયા ગામે, કે જ્યાં હરસિદ્ધિ ભવાનીમાં એટલે કે વહાણવટી માતાજીનું મંદિર આવેલું છે. બહુ જૂનું મંદિર છે અને પ્લસ પપ્પા ઘણા સમયથી જતા હતા, પણ હમણાંથી નથી જવાયું. એટલે અચાનક એમને કીધું ચાલો રવિવાર છે તો જઈ આવીએ. એટલે હું એ જોડે આવી ગઈ. આપણે વિડીયો બની જાય અને જે લોકો નથી જાણતા એ મંદિરના દર્શન પણ કરે. તો હવે એમને લઈ લઈએ અંકલને અને પછી નીકળીએ. પહોંચી ગયા છીએ મંદિરે ઘડિયા ગામે. અને મોડાસાથી ધનસુરાથી બહારથી આગળ ક્યાં આવ્યા ખબર નહીં, કારણ કે આપણે સૂઈ ગયા હતા. હે પપ્પા, ગાડીમાં સૂઈ જવાનું એ અખંડ છે. શું કહેવાય, તમે જોઈ નતા ને ઊંઘતી હતી. ચલો પહેલાં માતાજીના દર્શન કરી લઈએ. મંદિરનું પરિસર બતાવું જુઓ, એટલી મસ્ત જગ્યા છે ને કે આખો દિવસ બેસી રહેવાનું થાય. પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ, વહાણવટી માતાજીના. પછી થોડું ઘણું કહીએ મંદિર વિશે, 2-4 શબ્દો. અહીંયા હવનની ચાલુ છે. કેટલા બધા ગરબા આવ્યા છે જુઓ, કેટલા બધા ગરબા લોકો લઈને આવે છે. ચલો ભાઈ, ત્યાં સરસ એવા દર્શન કરી અને બાજુમાં એક બીજું મંદિર છે મસાણી માતાજીનું એવું કહેવાય છે, ત્યાં આવે છીએ. પપ્પાને લોકો પહોંચી ગયા દર્શન કરવા માટે અને અહીંયા પણ દર્શન કરી લઈએ. બધી બાજુ હવન ચાલુ છે, અહીંયા પણ ચાલુ છે, ત્યાં સામે પણ ચાલુ છે યજ્ઞશાળામાં. અહીંયા મંદિર છે અને જુઓ અહીંયા તમને એક બહુ મોટો ઢગલો દેખાશે જે ગરબાનો છે. જે લોકો માનતા માની હોય ને એ લોકો અહીંયા ગરબા લઈને આવતા હોય છે. બહુ મોટું પરિસર છે અને બહુ જ સારું વિશાળ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. પહેલાં અમે લોકો અહીંયા આવતા ને તો અહીંયા કૂતરાઓ પણ છૂટા ફરતા, પછી બકરા મરઘા બધું છૂટું ફરતું. કે આમ તો આપણે એવું સાંભળ્યું હોય કે જ્યાં કૂકડાને એવું ફરતું હોય ને તો કૂતરા પકડી લે એમ, પણ એવું કશું જ ના થતું. જોકે અત્યારે હાલમાં કંઈ કૂકડા ખાસ જોવા નથી મળતા. બકરાનું સ્પેશિયલ ઘર બનાવી નાખ્યું છે, એટલે એ વાત પણ સારી કરી આમને. અને બહુ વિશાળ છે જગ્યા, બહુ મજા આવે એવી જગ્યા છે. અને કહેવાય છે એવું કે ઝઘડુ શાહ વાણિયો જે હતો એમ, એ જ્યારે મને પ્રોપર ખબર નથી, જેટલી ખબર છે એટલી માહિતી કહું કે ઝઘડુ શાહ વાણિયો જે હતો એ દરિયામાંથી પસાર થતા હતા અને ફૂલ આંધી તુફાન જેવી સ્થિતિ હતી, જ્યારે એમનું વહાણ જે એમની જે હોડી હતી વહાણ હતું એ ડૂબવાનું હતું. અને એમને જે સામેનો ડુંગર હતો એ કહેવાય છે કે કોયલો ડુંગર હતો, ડુંગરનું નામ એવું હતું. તો એ ડુંગર પરથી જ્યારે એમને પ્રાર્થના કરી કે મંદિર દેખાયું, એટલે એમને કીધું કે માતાજી તમે જે હોય તે, પણ મને બચાવો એમ, મારું જે વહાણ ડૂબે છે એને તારો. તો કહેવાય છે કે એ વખતે ઝઘડુ શાહ વાણિયાને બચાવવા માટે માતાજી સાક્ષાત આવ્યા હતા અને એમનું વહાણ જે હતું એ તારવી હતું. ત્યારથી માતાજીનું નામ પડ્યું વહાણવટીમાં. બાકી એ માતાજી કહેવાતા હતા હરસિદ્ધિ ભવાની માં સિકોતર. જય માતાજી. જય માતાજી બોલો. ક્યાંથી આયા? ગઢિયાના જ છો? હે
ભણો છો? આજે રવિવાર છે એટલે આયા? હા હોય જુઓ તે હા હું નામ છે તારું? હે તારું? દેવરાજ. તારું? દેવાંશી. બેટા તારું? ધરા. તે ચમ દર્શન કરવા આવ્યો? મંદિરમાં રમવા આવ્યા? મજા આવે એવું છે ને, ઠંડક છે એટલું? હે રોજ કેટલી પબ્લિક આવે છે? રોજ કેટલી પબ્લિક આવતી હે? આ તળાવનું નામ ઉસ્તાન હે તમાર ગોમનું છે તો એ તમને ખબર નહીં લે સમ એવું ધરા તને ન ખબર હે વીઆઈપી છોકરા રમવા આવી ગયા છે ને એ વાતમાં કંઈક એવું હતું કે પછી માતાજીએ વાહન તારવ્યું હતું એટલે ત્યારથી વહાણવટી માતાજી ઓળખાયા વહાણની તારવનાર અને હકીકતમાં હરસિદ્ધિ ભવાનીમાં એ જ વહાણવટીમાં શિકોતર છે. તો આપણા ઘરે પહેલથી દીવો પણ થાય છે. પપ્પા અહીંયા આવતા પણ હોય છે પૂનમને ઉભરવા પણ હમણાંથી અમુક સંજોગોના લીધે નહોતું અવાયું તો આજે આવી ગયા અને તમને પણ દર્શન કરાયા. સામે દેખાય માતાજીનું મંદિર છે જે આપણે જઈને આવ્યા. આખું બહુ મોટો પરિસર છે, સારો એવો વિકાસ છે અને જે લોકો માનતા હોય છે એ ગરબો લઈને આવતા હોય છે. આડા દિવસે રવિવારે આવતા હોય, પૂનમે આવતા હોય, નવરાત્રિ આવતા હોય અને અહીંયા ગરબો મૂકે છે. એનો આખો ડુંગર બન્યો છે, ગરબાનો ડુંગર બન્યો છે, ગઢ બન્યો છે આખો. એ હું ત્યાં જઈને પણ એનો વિડીયો લઉં. પપ્પા અહીંયા 3 છે ને મંદિર? 4? ચોથું કયું? હા એક હા એ તો પેલી બાજુ છે ને આ પરિસરમાં નહીં ને. એક વાનવટી માતાજીનું છે, પછી મસાણી માનું છે અને બહુચરાજી માતાજીનું છે. બહુચર માતાજીનું આ રહ્યું. 3 અલગ અલગ મંદિર છે. યજ્ઞશાળા પણ છે, ભોજનાલય પણ છે. બહુ મસ્ત મોટી જગ્યા છે. બાળકોને રમવા માટે અહીંયા બગીચાની પણ વ્યવસ્થા છે. જુઓ મેં હમણાં તમને કુકડાની વાત કરી. જુઓ બાંધવા છે ને અહીંયા કૂતરા પણ ફરતા હોય છે અને કુકડા અને કૂતરા બંને. પણ રેકોર્ડ છે કે કોઈ કૂતરું ક્યારે કુકડાને અડતું નથી કે ભગાડતું નથી. અને બસ હવે આપણે નીકળીએ ઘર તરફ. આપણા કેવા દર્શન થયા? સરસ, એકદમ સરસ દર્શન થયા. મસ્ત મસાણી માના, વહાણવટી શિકોતર માના. તમે આટલા સમયથી આવો છો, કોઈ દિવસ એવું જોયું કોઈ કૂતરું કુકડાને પાછળ પડ્યું હોય? ના, ક્યારે એ મોટું સત ના કહેવાય. પહેલા તો ફરતા કુકડા દર વર્ષે ગરબા અહીંયા આવે છે અને પછી એના ઉપર ચડાવે. એના ઉપર જ ગઢ બની ગયો આખો. ગરબાનો સમય જાય. ચલો હવે આપણે નીકળ્યા છીએ ઘરે અને જો તમને અહીંયાથી આખું પરિસર અહીંયાથી બતાવું. અહીંયા એક માતાજીનું મંદિર છે, ત્યારબાદ જે વહાણવટી ગઢિયા માતાજી છે, વહાણવટી માતાજી એમનું આ મંદિર છે અને પેલા 2 મંદિર સામે છે. બહુ જ સરસ પરિસર. પહેલાં તો અહીંયા આવીએ ને એટલે એકદમ શાંતિ થઈ જાય. અને આ ગઢ જુઓ બતાવું છે ને જોરદાર. અત્યાર સુધી આટલા વર્ષોથી અહીંયા ગરબા ચડતા હોય છે પણ અહીંયા અત્યાર સુધીનું રેકોર્ડ છે કે ત્યાંથી કોઈ ગરબો લઈ લેવામાં નથી આવતો. એના ઉપરને ઉપર ચડે છે અને આ જે ચૈત્રની નવરાત્રિ ગઈ ને એમાં જો નવા ચડેલા દેખાય છે. આ નવા ચડેલા છે. માનો તો બધું જ છે, ના માનો તો કંઈ જ નથી. આસ્થાનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે. મારી હવે જલ્દી બોલાવે, સરસ ધજાના દર્શન થઈ જાય. પહોંચી ગયા છીએ મોડાસા. સરસ મજાની સફર રહી, સરસ એવા દર્શન થયા. રવિવાર પૂરો થઈ ગયો અને વાગી ગયા છે 3:15 અને પપ્પાને ટ્રેક્ટરમાં કંઈક ખામી આવી છે તો ફોન આવ્યો છે તો પપ્પાએ સ્પેશિયલ એક દુકાન ખોલાવડાવી છે તો લઈને આવી ગયા. દુકાન ખોલાવી હતી ને પપ્પા? દુકાન ખોલાવી હતી. દુકાન ખોલાવી, ફોન કરીને હું કહ્યું આવી જાઓ ભાઈ, આ મારો સ્પેર પાર્ટ તૂટી ગયો છે, તમે આવી જાઓ લેવા, મને આપી દો. પપ્પાની ગેરહાજરીમાં ગમે તે થઈ જાય ને એટલે પછી મને ટેન્શન થઈ જાય, ક્યારે પહોંચી જાઉં. એટલે ગયા હતા દર્શન કરવા. ત્યાં સુધી કમ્પ્લીટ રિટર્નમાં ફોન આવ્યો કે આવું થયું છે એમ. તો
બસ હવે ઘરે જઈએ. પપ્પા તો મને લાગે છે 5 મિનિટમાં ઘેર પહોંચાડીને પહોંચી જશે ટ્રેક્ટર જોડે. બરોબર, એટલે બસ આવી રીતનો અમારો રવિવાર પૂરો થયો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને ફરી આવા મારા વિડીયો જોતા રહેજો. તો બસ મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ, જય માતાજી.